તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો વ્લોગ નંબર છે આપણો 23, કારણ કે આપણે ડે ટુ ડે વ્લોગ મૂકવાનો ચેલેન્જ લીધો હતો। તો આજે વ્લોગ નંબર 23 છે। જય માતાજી મિત્રો, તો વહેલા અમે આ ખાતર મિલવા રાયડો પૂંખવાનો 9 વાગે ટ્રેક્ટર આવે, હજુ 3 કિલો ખાતર લાવવાનું। તો મિત્રો સવારમાં મોર્નિંગની અંદર આપણે આવી જઈએ છીએ ખેતરમાં રાયડો પૂંખવા માટે। કાલે કીધું ને આપણે રાયડો પૂંખવાનો સવારમાં, તો એના માટે રાયડો લાવ્યા છીએ, ખાતર લાવ્યા છીએ, કે દવા લાવ્યા છીએ, બધું નાખવાનું છે। 3 થેલી ખાતર નાખવાની છે અને રાયડો પૂંખવાનો આપણે પાડીઓ ગણી લેવું છે, આમ કે રાયડો 2 ભાગમાં પૂંખવાનો અલગ અલગ। તો પાડીઓ ગણીશું 1 2 3। તો ચાલો મિત્રો પાડીઓ ગણતા ગણતા પેલી બાજુ જાવ આપણે। અને રાત્રે મિત્રો કાલે બપોર પછી આવ્યા હતા સોદના 5 વાગે, તો એવું ફૂંકાઈ ગયું છે તે લાગતું। અત્યારે કુણું મક્ખણ જેવું થઈ ગયું મારું બેટું। આ થોડી ધરો કાઢવાની છે એટલે ટ્રેક્ટર ફરશે પછી ધરો કાઢી નાખશું। એટલી અટાલમ ધરો છે, પેલા વધારે છે, કાલે મજૂર 2 વધારે લાવશું। તો ફાઇનલી મિત્રો આપણે કાઉન્ટિંગ કરી કાઢ્યું પાળીઓનું। તો ટોટલ 18 પાળીઓ છે, તેમાં 100 પાળીઓમાં રાયડો અલગ પૂંખવાનો અને 12 પાળીઓમાં રાયડો અલગ પૂંખવાનો। તો મિત્રો 12 પાળીઓ માટે રાયડો લાવ્યા છીએ આપણે ડીઆરનો પાયનિયલ 46 અને આપણો દેશી છે ઘરનો રાયડો, જે આપણો ખેતરમાં વાયવન કાઢ્યો ને રાયડો રહ્યો છે ઘર માટે। આ બિયારણ લાવ્યા છીએ મિત્રો આના માટે। હારી 12 પાળીએ પૂંખવાનું 2 કિલો છે અને હારી 1.5 કિલો છે। તો 6 પાળીએ પૂંખવાના 2 કિલો 12 પાળીમાં બિયારણનો છે, એટલે આ દેશી છે એટલે થોડો વધારે રાખ્યો પાછળ મોચમમાં હોઉં નાખવા માટે। આપણે ઓર્ગેનિક ખાતર લાવ્યા છીએ મિત્રો, સમ્રાટ ફોસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કાળા જેવું આવે છે ખાતર ની અંદર। બ્લેક ખાતર બીજું નાખવાનું, આ ટાઈપનું બ્લેક ખાતર આવશે અંદર નાખવા માટેનું ફર્ટિલાઇઝર, જે વનસ્પતિ અને બધું બને ને એ ઉપજ બ્લેક ગોલ્ડ। તો ચાલો મિત્રો આવું રાયડો પૂંખવાનું ચાલુ કરીશું આપણે ફટાફટ ફોટ વાળીને। વાળફાર કોઈ ચાયડામાં નાખી દઉં, ખબર આવું જતું ને એ કોઈ જીપ્સર નાખ્યું હતું, જીપ્સર તો 2 વખત નાખ્યું, એક વખત તમારે 2 વીઘામાં અજમો વાવો તો હું કરચીમાં ઘઉં વરાવું। 2 વીઘા છે હા, તમારા ખેતરમાં નાલું પડે 2 વીઘા અજમો હા તો તાન એટલે તમારા ઘઉં વાવા હોય અને પછી ફેરફાર તો કરવો પડતા તો 2 ચાયડા હાલો, પણ તમારે મને એટલી જમીન આવવી પડે, ઉત્પાદન એટલું હાલવું પડે ના, પણ જીવો થઈ જાય મોટું મરી મારતો। તો મિત્રો આપણે આ ખોળ લાવ્યા છીએ, ખાતર લાવ્યા છીએ, જો કાળું મેચ ખાતર લુગડો બગાડાયો, હારું ધોળો લુગડો પહેલા લાવ્યા માર તો બંડી જેવી થાય, ધોળી ફેર થઈ જવાની કાળી મેચ તો નાખવાનું છે। લેવો ડોલો ભરોડો ફટાફટ, આટલા બધું નાખી દેવાનું। 100 ઠેલીઓ તો ઠેલી પ્રમાણે આશીષ મજા 100 પડે એમ ઠેલી નથી। તો મિત્રો રાયડો પૂંખી કાઢ્યો કમ્પ્લીટ આપણે, અને આવું ખાતર પૂંખવાનું છે આમાં। ચલો મિત્રો મળીએ તમને। આવું ખાતર નાખીએ છીએ કાળા મેશ હાથ થઈ જાય, જો કોને હાથ મિલાય ને તો ઉપર નાહી જશે એટલું। અને અમે છીએ કારણ અમે કાળું ખાતર નાખીએ છીએ મિત્રો, આ દેશી ખોળ બધું મિક્સ કરેલું, અને 2 વાર પૂંછ્યું તો એ મારું બધું નેસતું જ નહીં। અચેક પાડે મચેક એક ડોલ નાખ્યું તો નેસતું નહીં, હજુ તો 1.5-2 ડોલ જેવું પડે છે ને એટલું છે ને, હજુ ત્રીજી વાર પૂંછ્યો ત્યાં પડશે। તો રાયડો બનો મિત્રો, આમાં ઉક્ષેલા બતાવશું તમને પાવ રાયડો મિત્રો, કંઈ નહીં જોયું તમારું મોટું જોવા માગતા નહીં મિત્રો। તો ફાઇનલ મિત્રો આવું ટ્રેક્ટર આવ્યું છે 9:30 વાગે। લેડો ભાઈ ફટાફટ ચાલુ કરો, મોડું થાય, વહેલા આવતા નહીં ને મોડા કરો તે કે વહેલા 7 વાગે બંધ કે 7 વાગે ઊંધું આ સારું 7 વાગે ખાતર પૂંખાવો ના પહોંચ્યું ના મજા તેમાં ના પાડે નથી ના પાડે સારું કોઈ એડા હાડીને આ બધું કમ્પ્લીટ ટાઈમ પૂંખાઈ ગયું। હવે સવારે કે 7:30 પહેલું ટ્રેક્ટર પહેલો વારે 3 વીઘા રાડું પૂંખવાનું, 3 વીઘા ડબલ થાય ખાતર ડબલ ના પૂંચ્યું, ત્યાં તું 100 વીઘા જમીન ફરે, એ તો 2 જણા પડીને હજુ ખાતર પૂંછી શકતો એકલો તો। શું કરી કલટી બદલી ખોલી તો હેલો મિત્રો, વાગી ગયા છે 1:15 થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ ખેતરોમાં ફરી પાછા। તો મિત્રો આપણે આવ્યા છીએ પાણી વાળવા માટે। તો પાણી જગ્યાએ બીજી જગ્યાએ ચાલુ છે, પણ એ પી રહ્યા એટલે આપણે આ જગ્યા પર પાણી વાળવાનું છે। તો થોડા દિવસો પહેલાં ગાડીઓ કરે તો કમ્પ્લીટ જમીન તૈયાર થઈ ગયો, આ જગ્યા પાણી વાળવાનું આપણે ડૂચ ખોલીને રાખીએ
એટલે પી ત્યારે સીધો વાળી દેતા ફાવા. તો સવારે મિત્રો કમ્પ્લીટ આપણે રાયડો વાળી દીધો અને પાળી વાળી નાખી ભાઈ બપોર ચડી ઘરે આવ્યા. ભૂખ લાગી હતી, ખાઈ લીધું. ખાઈ સીધા ખેતરમાં આવ્યા છીએ મિત્રો આપણે. તો કપલિંગ ખોલી દઈએ આપણે એટલે પાણી આપણે જા. તો ફાઇનલી મિત્રો ખેતરમાં પાણી આવી ગયું છે. આપણે કુંડી બદલીને આવી જાય છીએ. આ પી રહ્યા એટલે આપણે બીજી જગ્યાએ પાણી વાળવાનું એ પણ લાઈન તૈયાર કરીને આવી જાય છીએ. આપણે ના પાડી પી રહ્યા એટલે બાજુના પાણી વાળીશું. તો મિત્રો વ્લોગ કન્ટિન્યુ રાખજો. આજે પણ મજા આવશે વ્લોગ જોવાની તમને. તમે વ્લોગ જોવો છો યાર પણ સબસ્ક્રાઈબ કરો યાર. તમારા સગા સંબંધી મોકલો યાર. ફાઇનલી મિત્રો આ ખેતર પી રહ્યું આપણું અને હવે વાળી છે પાણી બીજા વટામાં. તો આપણે એક જ મિત્રો પંપ લાવ્યા હતા દવા છોટવા માટે, કોઈ મેળ આવ્યો નહીં. તો દવા સવારથી છોટવા રાખવી પડશે. સવારે યાર 3 કાપલા રહ્યો, 2 કાપલા 3 બેના 5 કાપલા હવે દવા છોટી દે. બીજું કોઈ કામ કરવું કાલે દવા છોટવાનું કામ કરવું છે. ચાલો ફાઇનલી મિત્રો આપણા ખેતરમાં પાણી આવી ગયું છે ને આપણે પણ ખેતરમાં આવી જાય છે ને પેલા દાખલો પણ હળગાવવાનું ચાલુ કરી નાખે. પાણી થોડું ફાટ્યું એવું લાગે છે. ફટાફટ વધવા જવું પડશે કારણ હાલ આવ્યા છે આપણે